હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસ સ્પેશિયલ ફરાળી વેજ પેટી રેસીપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે વેજીટેબલથી ભરપૂર અને હેલ્ધી, જેને તમે ગ્રીન ચટણી કે ખાટી મીઠી ચટણી સાથે સ્નેક્સમાં સર્વ કરી શકો છો. ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં 3 ટેબલસ્પૂન શીંગ તેલ હલકું ગરમ થાય એટલે 4 થી 5 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુના 2 ટુકડા ચીલી કટરમાં કટ કરીને લીધા છે. થોડી વાર માટે સાંતળી લઈએ. આદુ મરચાં સંતળાય એટલે 250 ગ્રામ બીટ ઝીણું ચોપ કરીને લીધું છે. સાથે ચોપ કરેલું 250 ગ્રામ ગાજર, સતત ચલાવતા જઈ થોડી વાર માટે વેજીટેબલને સાતળી લઈએ. વેજીટેબલ તમે ગ્રેટ કરીને લેવા હોય તો લઈ શકો છો, પણ આ રીતે ચોપ કરીને લેવાથી પેટીમાં તેનો ક્રંચ સારો આવે છે. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર સતત ચલાવીશું. 1 થી 1.5 મિનિટ વેજીટેબલ સાંતળ્યા પછી સ્વાદ અનુસાર સિંધવ, મિક્સ કરીએ. વેજીટેબલ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળીશું, તેને ઓવરકુક નથી કરવાના. સાથે 2 ટેબલસ્પૂન શેકેલું જીરું પાવડર, 1 ટેબલસ્પૂન મરી પાવડર, સાથે 2 ટેબલસ્પૂન સૂકા ધાણા પાવડર મિક્સ કરીએ. તમે ઉપવાસમાં લાલ મરચું ખાતા હો તો લઈ શકો છો. મસાલા સારી રીતે મિક્સ કરીએ. સાથે 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા, જેને મેં 3 કલાક અગાઉથી બાફીને રાખ્યા હતા, જેનાથી તેમાં રહેલું મોઇસ્ચર થોડું ઓછું થાય છે. આ રીતે મેશ કરીએ. ગેસની ફ્લેમ લો કરી બધું સારી રીતે મિક્સ કરીશું. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી 2 ટેબલસ્પૂન આમચૂર પાવડર મિક્સ કરીએ. સાથે અડધો કપ સમારેલી ફ્રેશ કોથમીર સાફ કરી ધોઈને લીધી છે, મિક્સ કરીશું. ગેસ પરથી પેન નીચે લઈ મિશ્રણ હાથથી અટકી શકાય તેટલું ઠંડુ થવા દઈએ. સાથે અડધો કપ સાદા શિંગદાણા શેકી તેની છાલ કાઢી અને ચીલી કટરમાં કટ કરીને લીધા છે. એડ કરી સારી રીતે મિક્સ કરીએ. સાથે મેં લીધો છે 6 ટેબલસ્પૂન મિક્સ ફરાળી લોટ. એડ કરી સારી રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ ઓન કરી મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખી દીધું છે. થોડું મિશ્રણ લઈ આ રીતે ટિક્કીનો શેપ આપી મીડિયમ થીક ટિક્કી તૈયાર કરીશું.
પ્લેટમાં મૂકીએ। આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લઈએ। ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થાય એટલે આ રીતે તેલમાં ટિક્કી મૂકીએ। આ રીતે ટિક્કી પર ગરમ તેલ રેડીએ। એકાદ મિનિટ પછી સાઈડ ચેન્જ કરીશું। બંને બાજુ ફેરવતા જઈ 2 થી 3 મિનિટમાં ટિક્કી ફ્રાય થઈ ગઈ છે। તેલમાંથી બહાર લઈ લઈએ। ગરમા ગરમ ફરાળી વેજ પેટી સર્વિંગ માટે તૈયાર છે, તો સર્વ કરીએ। તો ફ્રેન્ડ્સ, તમે આ ફરાળી વેજ પેટી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી। જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો। રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇડ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।